કરીએ નર્મદામાં મનરેગા યોજનાના કામો અંગે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે। 2 વર્ષમાં નર્મદામાં મનરેગાના એક પણ કામ થયા નથી। દિશા સમિતિની બેઠકમાં મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું। બેઠકમાં હાજર ન રહેનાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવે તેવી વાત તેમણે કહી। મહત્વની બેઠકમાં અધિકારીઓ હાજર ન રહે તે નહીં ચાલે। અધિકારીઓ કહે છે કે મનરેગાના કરોડોના કામ થયા છે। છેલ્લા 2 વર્ષમાં મનરેગાના એક પણ કામ નર્મદામાં થયા નથી। નવા ટેન્ડર થઈ ગયા છે પણ હજુ વર્ક ઓર્ડર આપ્યા નથી। વહેલી તકે વર્ક ઓર્ડર આપી આ કામ શરૂ કરવામાં આવે તેવું સાંસદે કહ્યું। કામ ગુણવત્તાવાળા થાય તે માટે કાળજી રાખવી જરૂરી હોવાની વાત પણ મનસુખ વસાવાએ કહી છે। તે યોજના જે છે મનરેગા યોજનામાં છેલ્લા 2 વર્ષથી કોઈક ને કોઈક વિવાદમાં આવવાના કારણે કામો થયા નથી। ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ હોય કે જે પણ કોઈક હશે પણ છેલ્લા 2 વર્ષથી કામો થયા નથી। લોકો ભલે કેટલાક આક્ષેપો મૂકતા હશે કે આટલા કરોડના કામો થયા આટલા કામો, પણ 2 વર્ષથી કોઈ કામો જ નથી થયા। તો એ કામો હવે નવી ટેન્ડર લોકોએ જે એજન્સીવાળે ભર્યા છે જેનું લાગ્યું હોય તેને સમયસર એને વર્ક ઓર્ડર આપી દેવો જોઈએ અને કામો સારા થવા જોઈએ, ગુણવત્તાવાળા કામો થવા જોઈએ। નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ આગ્રહ રાખ્યો। આશ્રમ શાળાઓ છે, આશ્રમ શાળામાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાં બાળકો ભણે છે। એમને ગુણવત્તાવાળું શિક્ષણ તો મળે જ, પરંતુ સાથે સાથે સરકાર ખૂબ મદદ કરે છે। સારું ભોજન એમને મળવું જોઈએ। આશ્રમ શાળાના સંચાલકો પણ જે ગ્રાન્ટોનો દુરુપયોગ કરતા હોય તેની સામે પણ ચેકિંગ થવું જોઈએ। એક આશ્રમ શાળાની અંદર એમાં ભણતું બાળક એને એના જે પાઠ્યપુસ્તક 5માં હોય કે 6 કે 7માં એને વાંચતા લખતા આવડે છે કે નહીં, તો એનું પણ ચેકિંગ થવું જોઈએ।